ભીતરથી જાગેલો મન વચન અને કર્મથી ભગવાનની સાથે જોડાયેલો ભાવ એને ગોપી કહેવાય. અને અથવા તો ગોપી નામનો એક રોગ છે, એ રોગ જેને થાય એને ગોપી કહેવાય. અને એ રોગની દવા જ ભગવાન. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી એ રોગ શાંત થતો નથી. ભીતરથી જાગેલો એ રોગ. ગઈકાલે જ મેં તમને ચરિત્ર કીધું હતું. મીરાને આ રોગ થયો તો. મીરા જ્યાં સુધી દ્વારિકાધીશની મૂર્તિમાં સમાય ન ગઈ ત્યાં સુધી મીરાના રોગને આ સંસારનો કોઈ વૈદ કામ ન લાગ્યો. ગોપી શબ્દનો અર્થ છે ગોપી બની જાઓ, ચિત્ત ભગવાનને સોંપી દો. 24 કલાક સ્મરણ શિવનું, ઈશ્વરનું, તમને જે સ્વરૂપ હોય ગમતું હોય એનું રાખો. પછી તમે જે કાંઈ આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણમ શરીરમ ગૃહ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. અમારા શંકરાચાર્ય મહારાજ કહે છે તારો આત્મા જ પરમાત્મા છે એમ સમજી લે. આત્મા ત્વમ ગિરિજા મતિ, તારી બુદ્ધિ ગિરિજા પાર્વતી છે. પ્રાણમ શરીરમ ગૃહ, આ શરીર છે એનું રહેવાનું મકાન છે. પૂજા તે વિષયોપભોગ રચના, તું જે કાંઈ ખાઈ પીવે છે ઈ જ તારા ભોગ છે, ઈ જ નૈવેદ્ય છે. પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ, તો 8 કલાક નિરાતે ઊંઘ ને ઈ જ મોટી સમાધિ છે, બીજી લગાવવાની તારે જરૂર જ નથી. સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ, આ સંસારમાં તું સંચરશો ને, જે હાલચાલ છો ને એ જ તારી પ્રદક્ષિણા છે. તું બીજાના માટે કદમ ઉઠાવે એટલે એનાથી મોટી બીજી પ્રદક્ષિણા હોય જ ન શકે. તમે ગમે એટલી ડુંગરાની ફરો, ગમે એટલી મંદિરની ફરો, પણ એના કરતા બીજાના માટે જો કદમ હાલતા હોય ને તો એ પ્રદક્ષિણા 4 ગણું ફળ આપનારી છે. સ્તોત્રાણી સર્વાંગીરો, જે કાંઈ સ્તોત્ર તું જે કાંઈ બોલે છે એ બધા સ્તોત્રો જ છે, ભગવાનની જ સ્તુતિ છે. યદ યદ કર્મ કરો મિત, તું જે કાંઈ કર્મ કરે શંભુ તવારાધનમ, આ ભગવાનનું આરાધન જ છે. પણ બસ આ મૂળ વસ્તુ છે સમજણની. પણ મારે કહેવું છે એ નરસિંહ મહેતાએ જીવનભર ગાયું. સવારે ઉઠે ત્યારથી ગાવાની શરૂઆત કરતો હતો અને ગાવાના બહુ બધા ફાયદા છે. તમે જુઓ, આગળના લોકોને હાર્ટ એટેક નહોતા આવતા, અત્યારે હાર્ટ એટેક સામાન્ય થઈ ગયું. કારણ મને પૂછતા હો તો હું કારણ આપું. જ્યારથી આ ગાવાનું બંધ કર્યું ને ત્યારથી એટેકનું પ્રમાણ વધી ગયું છે. સવારે માણસ જો માત્ર 5 મિનિટ 10 મિનિટ કંઈક પણ ગાય, આખો દી એટેક નો આવે ગેરંટી. ગાવાનું તો આપણે હાવ ભૂલી જ ગયા છે. નહીતર આપણા વડીલો બેઠા છે જે 60-70 વર્ષ ઉપરના બેઠા, એને બધાને પૂછજો. આગળના જમાનામાં માતાઓ ગાતી. એ વખતે તો આમ ફ્લોર મિલ નહોતી, લોટ દળવાની ઘંટી હાથ ઘંટી હતી. સવારમાં દળનું દળતા દળતા ઈ ઘંટીના ઘેરા અવાજ સાથે પોતાનો અવાજ મિલાવીને હું પ્રભાત્યા ગવાતા હતા. નરસિંહ મહેતાના અમુક પદો તમે જોજો, ગોપી ભાવમાં લખાણા છે. હું કાનુડા કે તોરી રે ગોવાલ મોરલીએ લલચાણી રે, હું કાનુડા તોરી. આ પદ લખનારા કોણ? આના રચયિતા કોણ? નરસિંહ મહેતો. હવે નરસિંહ મહેતો લખતો હોય તેને કેવું લખવું જોઈએ? હું કાનુડા તારો ગોવાળો મોરલીએ લલચાણો રે, પણ નહીં, હું કાનુડા તોરી ગોવાલણ. આ ગોપી ભાવ છે. હરખે માથે ઈ ઢોળી અને ભરવાલી હું પાણી રે,
गागर भरो है मैं गोली लीधी आ गागर भरोसे गोली लीधी ये आरानी हूँ अजानी रे हूँ कानूड़ा तोरी જીવનભર નરસિંહ મહેતાએ ગાયું એટલે નરસિંહ ગોપી કહેવાનો. દાસી જીવન તમે નામ સાંભળ્યું હશે. જ્યારથી એના હૃદયમાં ગોપી ભાવ જાગ્યો ને ત્યારથી દાસી તરીકે ઓળખાણા. પછી તો ચૂંદડી પહેરતા, નથડી પહેરતા, દાસી જીવન ગોપી ભાવમાં ફરતા હતા. ઘોડે બેસીને ભજન કરવા જતા હતા, પણ વેશ દાસીનો પહેરીને નીકળતા હતા. દાસી જીવન ભીતરથી જાગેલો મન, વચન અને કર્મથી ભગવાનની સાથે જોડાયેલો ભાવ એને ગોપી કહેવાય. અને અથવા તો ગોપી નામનો એક રોગ છે. ઈ રોગ જેને થાય એને ગોપી કહેવાય. અને ઈ રોગની દવા જ ભગવાન. જ્યાં સુધી ભગવાન ન મળે ત્યાં સુધી એ રોગ શાંત થતો નથી. ભીતરથી જાગેલો એ રોગ. ગઈકાલે જ મેં તમને ચરિત્ર કીધું હતું. મીરાને આ રોગ થયો તો. મીરા જ્યાં સુધી દ્વારિકાધીશની મૂર્તિમાં સમાય ન ગઈ ત્યાં સુધી મીરાના રોગને આ સંસારનો કોઈ વૈદ કામ ન લાગ્યો. અને એટલા માટે શૂન્ય પાલનપુરી